એ ઘરમાં રૂપિયો ના હોય તો તાળીમાં હો ભળે. એ બેટા 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 તાળીનામાં પૈસો ઘરમાં ના હોય તારમાં હો ભળે. જતી રહી એ ટકાઈ જતી રહી તારી માં જતી રહી. સાપા બાપા બખવાટ ઉપર છો કો તમને તો જઉં છું લ્યા લખી નવું કોક ધંધો કરવો પડશે કે બે બેકાર બેહી રહી બેકાર બેટા બેહી રહી પણ ભાઈ હા ધંધો કરવાનો વિચાર છે દિવાળી આવે છે એટલે એક ધંધો તો કરવો જ પડશે ત્યારે પણ દિવાળી હાની કરશો ફટાકડા હાના ફોડશો બેટા ધંધામાં આપણે શું કરવાનું છે એક ગજારું લાવીએ હા ગજારું વાગવા ગજારું લાવવાનું કીધું ઘરવા બંધ થઈને આયા સમાચાર કેવા પડી ગજારું લાવો તો એકમાંથી બે ગજારો થાય બેમાં 3 ગજારો થાય પછી આપણો મોટો બિઝનેસ થાય ને મોટો તબેલો થાય. કોઈ તો ભે લાવે ગાય લાવે તમારે તો આખો વિચાર જ અલગ છે ગધાડું લાવીએ ગજારું છે ને ભાઈ હા ગુણ્યો તોણો માટી તોણો ઉપર કોથળો નાખી દે ને એટલે માટી પડીને દિવાળી આવે છે કે લોકોને લેપવાનું હોય એટલે એમાં ધંધો જબ્બર ચાલશે. અને ગજારું શું લાવીએ ખબર છે તો શિયાળ ના બોલે એવું ના ગજારું ઓ ચાલશે બુદ્ધિ તો મારા બાપની હો ભાઈ હા ખરેખર ગજારું લાવીએ. શોથી લાવશું ચા મિનિટ કર હું શોધ લાવશું ગધાડું શોથી લાવશું ગજારું તો હું લઈ આવું જયપુરથી રાજસ્થાન. ચા મેં કૂતા તઈ રેકોમ કર લેજો પેલા આવજો એટલે ફટાફટ દિવાળી આવે છે તે આપણો ફટાફટ પાછું પૈસા થોડા ભેગા થયો તો કોક ભાડીએ હો ચાલો હું ચા મેં થોડી ગજારાની કિંમત 1500 રૂપિયા અને ટેમ્પાનું ભાડું સારું 3000 રૂપિયા. ગજારું નથી લાવવું. અચ્છા ગોળી લાવશું લ્યા બળ ગોમ નાખવા હા ગોળી પાછો વિચાર બદલ્યો આવું છે ડુંકો એરંડાની ઉપરથી ભાગી નાખીએ ને તો વધુ ઓછા એરંડા થાય હારા ને ફાલીએ હારા ઓન કહું છું બધાને પણ ડુંકો ભાગતા જ નહીં. અલ્યા ખબરીલાલ અલ્યા ખબરીલાલ આજના ખબરીલાલ બલજી. હા આજના સમાચારમાં મુખ્ય સમાચારમાં કોઈ સાંભળ્યું ગામમાં હવે તમે સમાચાર આલો તો ખબર પડે. તમે આખા જગતનો બધા સમાચાર લઈને ફરો છો ને. આજના નવા સમાચાર છે મુખ્ય સમાચારમાં શું છે આજના સમાચારમાં એવું છે વાઘુબા ગજારું લાવું છું ગામમાં વાઘુબા ગજારું લાવું છે એક નંબર એવું તાણ એટલે તમે આમ નીકળ્યા હું જાઉં છું કડવાબાના ઘરે સમાચાર આલવા એવું? સમાચાર હું સમાચાર વાળો નહીં હાર હો ખબરીલાલ ખબર છે મને હા? તમે ખબરીલાલ છો ગમે તેવા તરત તમારું મોઢા ટકતી નહીં વાતી. તો ગામમાં સમાચાર આલવા પડે ને હાર હાલો હાલો ગામમાં કોઈ ખા ના થાય તો વાઘુજી ગધાડું લાવશે હા વાઘુબા ગજારું લાવું છું હાર હો વાઘુબા ગધાડું લાવ કોઈ કશું એવા નથી વળા એવું નહીં કે કોઈ એક પાપડા પાકવ નહીં. એક સાયકલ લાવી એકતા નહીં ને ખોટા 2 જણા ફેંકી છે. પેલો ઓમ કે છે ને પેલો ઓમ કે છે ને આ વળી પાછું ઉડતું પેપર છે. ઓયથી હોય વાત લઈ જાય ત્યોથી હોય હાલે ને બસ ધંધા જ આશે. કોઈ બીજું ખોલ્યા કોઈ કોમ ધંધો કરો. કડવાબા એ કડવાબા હા ખબરીલાલ ગામમાં ખબરીલાલ આલવા વાળો એટલે ખબરીલાલ તમે તો મને સમકાઈ નાખ્યો હા શું ખબર લાવ્યા છો કે હોડ આજના ગામમાં સમાચાર કોઈ સાંભળ્યા તમે તમારે ખબરીલાલ તમે છો બોલો વાઘુબા ગજારું લાવું છું ગામમાં વાઘુ ગજાળું લાવે છે હા મારી માની સગન વાઘુ ગજાળું લાવે છે તો મારે આજ તો હું ગોળું લાવું હા હું ગોળું લાવડો છે એ ડોશી અમાવજે મારી સગન વાઘુ મારાથી આગળ જવું ના જો એરો ગજાળું લાવો તો હું ગોળું લાવું એ થોડું આગળ જાય મારાથી ખબરીલાલ આવ્યો તો તે ખબર આલી ગામમાં ગજાળું આવાસ તે એને શું કોમ છે આ આપણા ગોરું લાવવાનું છે આવામાં પેલા શાકમાં મરચું નાખવાના ફોફા પડ્યા છે અને મચો ગોળો લાવતા હશો એ મરચું બેઠું લઈ આવજો ગમે તે થાય ડોશી પણ એક ગજાળું લાવવા તો હું ગોળું તો લાયો ને લાયો કારણ કે એ મારાથી આગળ જવું ના જો અને આપણે જો આગળ છીએ પણ હાલ ખાવાનો ફોફો એટલે આગળ વકા પાછળ હોય ગામમાં તું તાર બધાને આગળ મેલના વાતો કરે મારા ડોહો ગજાળા ને જગ્યાએ ગોળું લાવવા ઈ બધાને ખબર છે ખાવાનો ફોફો વોટ ના જવો જવો
ગામમાં વટ ના જોવો જોવા, કળવાબાનો વટ ના જોવો જોવા કે ના કળવો લાયો, વાઘુ ગજાળું લાયો ને કળવો ઘોડો લાયો. જા એવું પેલા ગામમાં મરચું લઈ આવો, શાક વઘારું છેડો. એ તો હું લાવું છું. ઘોડો તો મારી માણી છો કે ઘોડો તો હું પંજાબ થી ઘોડો લાવું અને આમ શેકો મારે એવી શેકો મારતો ઘોડો લાવું. વટ થોડો જવા દેવાનો છે તાણે હીરો ગજાળો લાવ હું ઘોડો તો લાવું મારી માની છો કે હા. વાહ ભાઈ વાહ હો. શંકરભાઈ તમારો વટ પડે છો ગામમાં. આવો મેઠા ભાઈ. આમ તાત્કાલિક નિર્ણય લઈ લો છો કે કોઈ વસ્તુ લાવવી હોય તો. ઓ ભાઈ વસ્તુ લાવવી એમાં કોને પૂછવાનું હોય, હા લાવી જ કોઈને દેવાનું. કહેતા નહીં, કોઈ જોણ કરતા નહીં કે મારા ગાડી લાવી છે કે બાઇક લાવો છો કે કેટલો આમ વાળો કર્યો છે તમે તો સાધનોનો. હા આ તો ભાઈ મન થાય તાણે લાવી દેવાની ગાડી. એવું ધોણાઈ ખવડાવતા નહીં. એ તો ભાઈ ના ના બરોબર છે. તો તમારું કોમ કમ્પ્લીટ છો. હા તમે કમ્પ્લીટ છો. જે વસ્તુ લાવી તો આપણે બીજું નું કહેવું પડે. હા અને કદાચ કીએ ના લાવી કે તો હા વાત સાચી છે. ખોટું પડે. ખોટું પડવાનું ના થાય. હા પબ્લિક આગળ કેવું નહીં તમારે આ વસ્તુ લાવવું છે, કદાચ પૈસો સગવડ ના થાય તો ના લાવીએ કે બધું થાય કહું ને કે ફેંકવું જ રહ્યો ખોટી ખોટી વાતો વાત સાચી છે. 100% વાત સાચી. ના હારું હારે તો અમારે કોક દાડો કોમમાં આવશે. અરે લઈ જજો કા. હા, હા. જરૂર પડે તો મોકલજો પાછો. કશું વાંધો નહીં, અડધી રાતે જરૂર પડે ને તોય તમે તાર લઈ જજો. ના ના દોડ. કાટાલાલ હા શંકર નું કામ કમ્પ્લીટ નહીં મળે છે ને. તો આપણા વસ્તુ લાવવી હોય તો બીજા નું કા કેવું પડે ભાઈ. સાચી વાત. અને કદાચ છે ને આર્ય વાત ગમમાં કરીને પૈસા ના થયા ના લાવીએ કે તો સાચી પબ્લિક વાતો કરે કે ખોટી ખોટી વાતો કરે. વાહ ખબરીલાલ બોલો ખબીરદાર બલજી, ખબીરદાર બોલો. તમારી ખબરો તો બહુ પેપરમાં આવું ટીવીમાં આવું છે. વાઘુબા હમ. તમે કોઈ ગજાળું લાવવાના હતા? તને કને કીધું લ્યા? હા મને સમાચાર મળ્યા હતા તમે ગજાળું લાવો. તારી પાસે ખબીરદાર ખરા કે? તમે ગજાળું લાવો ને કળવો બા ઘોડો લાવે છે. હા કળવો બા ઘોડો લાવે છે. હું ગજાવું લાવું છું ને મારથી ઉપડી, હા મારથી ઉપર લે. હા ટીનિયા એ ટીનિયા બાપા ઓય ખબીરલાલ આય ખબીરલાલ. હા ખબરીલાલ. ખબીરલાલ ખરા ખરા ગામમાં ખબરીલાલ. આપણે ગજરાની વાત કરી ને હા એ ગામમાં વાત ફેલાઈ જઈ અને આપણે કડવો ખરો છે બરતો એ રહ્યું ઘોડો લાવે છે. ઘોડો લાવજે રે હવે આપણે ફોર્ચ્યુનર લાવવાની, ગાડી ફોર્ચ્યુનર ગાડી. 40 લાખની આવે છે. હા ને ખબીરલાલ, હા આજ કે સમાચાર નવા સમાપ્ત. હા હા હે 45 લાખની. હવે હવે ગમે તે કરો 45 ગાડી લાવો આપણે. રૂપિયા કેટલા લાવશું? રૂપિયા તો તમને ખબર હો, હું એ શું કમાતો તમે શું કમાતો, ઘરમાં તો લોટ થઈ ગયો. કળવો બા એ કળવો બા આજના ખબરીલાલ આવી જા. ખબરીલાલ બોલો બોલો શું સમાચાર છે? આજના સમાચાર તમે ઘોડું લાવો છો ને વાઘુબા ફોર્ચ્યુનર ગાડી લાવું છું ગામમાં. તો ગધારો લાવતો તો ને. બંધ રાખ્યું કે ફોર્ચ્યુનર ગાડી લાવી દઉં. લે આજના સમાચાર સમાપ્ત. અરે માની છોકરી હેલિકોપ્ટર ડોશે, હેલિકોપ્ટર એ છો દે અમે તું અમાવજે. આજે હેલિકોપ્ટર લાવવું છે. નેડા જવું છે. હા, જય માતાજી. હા. સેજ આમ કોમ પતાવીને કેડો હરખી કરતી હતી. પણ કેળોનો મેલ ઠેકોણો હવે કેળો તને દુખોય જ નહીં. હવે તો શું છે? હવે ગોળું બોળું બંધ કરી નાખ્યું. એ વાઘું લાવે છે ગોળું, હું લાવું છું. શું લાવો છો? એ ગજાનું લાવતો હતો, હું લાવતો હતો ગોળી. હવે હેલિકોપ્ટર લાવવાનું છે આપણે. પેલા મમ્મી લાવો. આ ઘરમાં જ વાતો કરજો કે પછી બહાર આવશો. અલા, આવો, આવો. આવો મેં હું કરો તમે હમણાં થોડી વાર રહીને પેડા ખાવા આવજો. શેના વળી હું હેલિકોપ્ટર નહીં લાવતો. બરાબર મારે આવો. જો બાર. આમ ના આવો ભાભી તમે હેલિકોપ્ટર લાવું છું. તમે લાવો આપણે એટલે ક્યારે પેડા ખવડાવવાના હમણાં આવો આજે. છે એવું? આવો આજે નોંધાઈ દેવું એટલે છે. કઈ હેલિકોપ્ટર છે પેલું 3 પોખ્યો વાળું. એવું? એ તો મેઠા ભાઈ રાતે સપનામાં જોયું કે એટલે યાદ ચડી ગયું. સપનો નહીં, એ બંકા બજારમાં ફરે. આ તો રણ બંકો છે. એ બોલે બધું પડે. ઓ બોલાય પડે. હવે મોઢા માપ રાખો અને એ ફેંકવાની ઓછી રાખો. બસ એ હેલિકોપ્ટર લાવવું છે ને ફોર્ચ્યુનર લાવવી છે. ફેંકવાની તો વાત ના કરો, ફેંકવાની તો નોટો છું. હેલિકોપ્ટર આવે છે તો આમ ફેંકે, નોટો ફેંકે. એમાં રહી ગયા હજી સાપરામાંની સારું ઘર કરીએ ક્યાં નહીં. ભલા આદમી હું ફેંકો છો? ફેંકવાની રીત હોય, લાવો છો કોઈ વસ્તુ. વાતો ના કરવાની હોય. આ પેલા મેન્યુ લાવી દો. હારું યા
આ પતરો તૂટી ગયો છે એ પેલા હોશ કરો ઘર. એ તો પેલો વરસાદ આવે એટલે જ્યાંની ફરફેણ આવે એટલે આમાં ઘરમાં ઠંડુ રહે એટલા માટે એટલા મેન્યુ નહીં લાવતો. એટલે આ બકરાવ છે ઈવાની વાત વાપરો પેલા તું બંધ થા તારી મોને હું કરું બંધ થા. એ હાથું જ કીસી પણ બકાવાની ને ફેંકવાની ઓછી રાખો. જે લાવવાની એ કદી કે નહીં. જે કોઈ વસ્તુ લાવવી હોય ને એ કદી મોઢા કે નહીં, ફેંકે નહીં. વટ છે મારો. વટ તમારો નહીં, વટ તો પેલા ભાઈનો છે. ઈને એના ઘેર વાળો કર્યો છે સાધનોનો, ખબર છે? તે બકરો બકરોનો નહીં, સાધનોનો. શું કેવું છે? ગાડી લાવ્યો ગાડી. ગાડી લાવ્યો ને 4 બાઈક લાવ્યો. શંકર શંકરભાઈ અને તમે રહી ગયા વાતો કરવામાં ને ફેંકવામાં. અમે આમ કરી નાખીએ ને આમ કરી નાખીએ ને આ વસ્તુ લાવીએ ને એકબીજાની બેઠા સળાસળીમાં ભાઈ આ તો પેલા વાઘુભાઈ ખાડો ઘર આગળ કરી ને તો એક ખાડો કરે ને તારે 2 ખાડા કરી. એકબીજાને વાત હું લ્યો છો તમે 2 જણા? એ હા તો મારાથી આગળ નીકળતા. હે કોઈ દાડો ભાભી તેલનો ડબ્બો લાવે છે? તેલનો ડબ્બો હું મરચો ને પૈસા નહીં અત્યારે હાલ ઘરમાં. અલ્યા મેઠાભાઈ જે લાંબા વાળો હોય ને સાધન એ કદી વાતો ના કરે, ગામમાં ફરી ફરીને વાતો ના કદી કરે. અને એ તો લાવી દે ફટ કરતા ગોગણા આગળ ઊભું કરી નાખે સાધન. એટલે વાઘું લાવે છે જેલા બોલાવે એટલે ચમ એટલે આ ખબરીલાલ આવ્યો તો જોયો ને હોપડે જેલા બોલાવો તમે 2 જણા આવીને મારે આબરૂ કાઢી. આબરૂની વાત નહીં, મજૂરી ભલે કરો. આવું છું હેલિકોપ્ટર. મજૂરી અલ્યા કરો આબરૂ તો એવી. તમે પોતે કાઢો તો હું કા ગામમાં ફરી ફરીને વાતો કરો તો? વાતો ના કરવાની, સાધન જે લાભ હોય આપણા વગના આગળ લાવી દેવાનું. એમ નહીં, એના માટે મજૂરી કરવી પડે. કોઈ વાતો કરવાથી કોઈ સાધન આવે કે કોઈ વસ્તુ આવતી હોય, મજૂરી કરો. આ કેવો કર મજૂરી કર. હું તો તમારે મજૂરી કરું છું ને, હાથ જન્મ નીકળી જાય ને તોય તમે હાથ પેરી નીકળી જાય ને તોય તમારે હેલિકોપ્ટર ના આવે. સમજણ પડે? હેલિકોપ્ટર નહીં, હારી સાયકલ કોક હારું બાઈક લાવ. અને હોફળો કરવા ભાઈ વાઘુભાઈ ગમે તે જ ના લાવ, તમારે શું વાટ લેવાના આવું છે? ના ના, એ વાઘુને કીએ ને, તાલે એ પછી? વાઘુએ ઓનો ઝરખો છે. લે ઓલો એના ઘેરજી હટજો. લો. અને આમાં જો ખોટી ફેંકતા ના, ખોટી વાતો કોમમાં થઈ ભલે છે. લાવ ના લાવ પેડા તો ખાઈ જજો. એમ ના એ માટીનો ઢેફો હોય નહીં મળે મેઠા ભાઈ. પેડા નહીં. રમચ્ચું લાવ્યો ને એનું હેલિકોપ્ટર આવડું ને એનું એ લાવ્યો 20-30 રૂપિયાનું. પણ પેડા તો ખાઈ જજો. મારો ઘર હશે કે હું કોઈનાથી નેસો ના પડું. એ મને એમાં જ રહી ગયા છો નેસા પડવામાં જ. આણે વાળી હે ને થોડું આમ વિચારો, એવું કોકને નેસવું નહીં. આપણે કરીને બતાવો તો ખરા તમે કે આ વસ્તુ લાવું છું ને એના માટે મહેનત કરો. એટલે હટજો પેલા જો કળવાભાઈ કોક બાઈક લાવી હોય ને હા તો તું આપણે જા. સાયકલ હોય તો સાયકલ આપણે બાઈક સમજીને જ રાખવાની. હા. મજૂરી કરો. ઘણું થઈ ગયું. નેસી તો કદી હાલતા નહીં. ઘણું થઈ ગયું. ઘણું થઈ ગયું. હું છે પણ ના, ઘણું થઈ ગયું. હા, મારી છોકર આ મને બોલી જાય છે. એટલું બોલી જાય. અને હું લાયો કો નહીં ને. હું લેવા ફેંકવું પડે તમારી હાલત તો અત્યારે તો જુઓ પેલા. મારી વાત તો બોલ. કેટલા પૈસો ના આવે એમ કહેજે મને ખાલી. તમને ખબર છે હેલિકોપ્ટર કેટલા પૈસાનું આવે? હું તને પૂછું, મને ખબર નહીં એટલે કહું છું. એ તો તમે એવું વિચાર્યા ને એટલા પૈસાનું આવો સમજ્યા? આપણા ઘેર હતા તો 5 રૂપિયા પેલા મરચું લાવવાના નહીં, એટલે વિચારી લેજો. બે હિરે શાંતિથી ફેંક્યા વિના ભર કે 50,000 માં આવી જશે. પેલો 50,000 માં તો કશું આવતું નહીં હાલ. એ તોલો હોનું એ નહીં આવતું, એ હેલિકોપ્ટર આવતો હશે. તો પેલો શંકરે શું તને લાવ્યો છે બધું? એટલે મહેનત કરે રાતના દાડો એક કર નોખો છે ભાઈ. અને ચોય વાતો ચોય ખાલી ખોટો ગોમના જો અપ્પા ઉભે રહેલો જોયો ને પંચાયત કરવા તમારે જેમ ઓના વાત લેશે પેલાના વાત લેશે આમ પડી રહેવું છે ઘેર. કોક કરો હવે તકલું તોડીને કટકોય કરવો નહીં. બસ આ લાવશે ને પેલું લાવશે. ગધાડું લાયા કરતા ગધાડા જેમ મહેનત કરો. અલી ભર કે મારા ઊંઘી જવું છે. મારાથી આગળ જતો રહે ને તો મારી માની જોગણ હું ટૂંપું ખાઈ. સારું એ મળ્યું એ પેલા તમે મરી જજો. જો એ કોમ કર કે આ શંકર શું કરે છે આપણે? હું તો કહું છું કે આપણે એનું હું કરે છે એ પોઝિશન આપણે શીખી ના લીટી હેગી. એ બાપા ઝાડ નતા વાઈ ગયા પૈસાનું. તો આપણે મહેનત જવું છે કરે. એમ કહું છું લે. જો તમારે જોજો હોય તો મને શાંતિથી આરામ કરવા દે. 3 વિચાર મારતો એક નતો 3 નો વિચાર હતો હેલિકોપ્ટરનો. પણ મારો શિખર જેટલા પૈસા થાય મને ખબર નહીં. બાપા પેલા પૈસા માંગતા હતા. કોણ? પેલા બાદર બાકી પેલા પૈસા ઉછીના લઈ જાય આલો કી. કશું રૂપિયો નહીં હાલતો. રૂપિયો અમે છોકરા જિંદગી કાઢી છીએ. કારણ કે આમ તો બધું ઘણું છે કે તમારે કિસ્સા માલતા નહીં. શાંતિરાજ આ પેલા ખાડા પૂરવાનું કરો. હળો દિવાળી આવે છે પછી ખાડા પૂર દો, માટી નાખી હળો ફટાફટ. ચંગ પૈસા નહીં અને કશું નહીં એટલે એવું થાય. આ તો ગજારું લાવવું હતું કોઈ શાળા આવ્યો ના પછી ફોર્ચ્યુનની વાત થઈ ખબીલા લાયા એટલે આ તો માટી પૂર દો લાયેલા. અલે આવો આવો બેસ. કેમ બાપ બેટો હું વાતો કરો છો? મજા
આવો. હા હા બેહું બેહું. વાત મારો બાપ બેટો ખાટલામાં જો એટલે નવાઈ લાગી એમાં તો ફોર્ચ્યુનર લાવીશ ગાડી. ગાડી લાવવાની વાત કરતા હતા. એવું છે ચાલો લાવો વળી હું કાલ છોડી આવું છું. એવું કોઈ નહીં પછી પેડા ને ધોણા હા એ તો ના એ તો વ્યવહાર છે તમારો. પૈસા તમારા પાસે છે તે વળી તમે ફોર્ચ્યુનર લાવો છો પેલો વળી એ હેલિકોપ્ટર ની વાત કરે છે કળું તમે ફોર્ચ્યુનર ની વાત કરો છો પૈસા લાવો છો છે તે કોઈ કોણ બાળી દઉં કે પૈસા નહીં બોલાવા છે રહ્યો એ હેલિકોપ્ટર લાવે છે યાર હેલિકોપ્ટર કીધું હવે હેલિકોપ્ટર લાવે છે આપણે સારું કાઠું છે પણ હું લાવશું એરોપ્લેન લાવશું. તો ફોર્ચ્યુનર કેન્સર રાખો તો પછી આપણે જહાજ જહાજ દરિયાનું અંદર જહાજ છે. હા એટલા પૈસા શોધી લાવશો હા? પૈસા ને લોન કરી દે. લોન કરી દે. એવું પણ થોડા તો શીખ તમારા પાસે પડ્યા છે થોડા 50,000 જેવા. એવું બકાવાની અને ફેંકવાની ઓછી રાખો બાપ બેટો કે નરકમાં જગ્યા નહીં મળે તમને વાતો કરવાની ઓછી દુનિયાને રાખો. બકાવાનું ઓછું રાખો શું કેવું હા બધી ખબર પડે છે મને કે તમારથી એક પાપડે ભાગે એવું નહીં કશું થાય એવું નહીં બાપ બેટાને કે નહીં પેલો ને કશું થાય એવું કરવા ભાઈ નહીં ફોર્ચ્યુનર નહીં કે કોઈ જહાજ લાવવું નહીં પેલા સાયકલ લાવો હારી 50,000ની સાયકલ લાવો હારી અને આ હેડતા તો છો ને એ સાયકલ લાવો હેડતો હેડવું ના પડે લાંબા વાળો કદી વાતો ના કરે અને લાંબા વાળો ને તો લાવી દીધી ગાડીઓ. લાવા વાળા જ કરી નાખી અને મને આ ફેંકવામાં આ ઓટો ફરે છે ખબર પડે છે દુનિયાને ખબર પડી જઈ છે કા ફેંકવું છે બે જણાએ લાવા વાળો કદી વાતો ના કરે ખબર છે કોણ લાવ્યું છે ઘેર વાળો કર્યો છે સાધનોનો ગમો કોને? શંકરભાઈ ને હા, શંકરભાઈ જમીન ખરી કે પોતાની? જમીન નહીં લે કોમ મજૂરી કરે છે એવું એવું? તાણે મજૂરી કરો ને લાવો ખાલી વાતો કરવાથી કોઈ ના આવે સપનો પૂરો ના થાય અને આપણે સાધન લાવવું હતું કે વાતો કરવી પડે. તાણે વગણા આગળ લાઈન ઉભું કરી દેવાનું ગોળ ધણા વેચી દેવાનું. હા હેલો. લેવડો. હાલ તો વાતો કરી છે કીધું પેલો આ છોકરો તમારે કહે છે કે પૈસા માગે ઉઘરાણી વાળો આવ્યો આ ઘર આગળ ઠેકાણો નહીં આ જોક હું હુરું છે ને બધું એ હરખું કરો લેવડો જો હળો ઓન જોડી કોઈ તાવડા જોડે મેળ નહીં આવે એવું હળો આપણો કોમ ખોટી થાય. અમે લાવીને રહી આવો તમે. અલે લાવો રી નહીં આવતી લાવી બતાવો એમ કહું છું અમારે રી આવતી નહીં પણ ખોટી વાતો કરશો ને ફેંકશો ને ફેલાવો કરશો ને કોઈ વસ્તુ લાવવી નહીં ને તમે લાવો તો સારું કે જે દા લાવે ને એ દાડા ગોળ ધોણા ખાવા બોલાવજો બીજું તો કોઈ નહીં. પરિણામ આવે ને તાણે વાતો કરવાની કોઈ સાધન લાવો કે ગમે તે કરો તો શું કીધું એમને વાતો નહીં હા? લેવો લે, હળો. હળો. શું કહી યાર આ તારા બાપની આબરૂ જરા શરમ વગર ના બોલ્યો કે કશું તું બોલો ના. હું કંકોળો બોલ્યો મજૂરી કર કોક આવે. તમે કેટલી મજૂરી કરી કરીને ઊંધા પાડો છો મને કહો છો પાછા છોકરાને ખવાડો છો બાપા એવો છે ને પાછા છોકરાને ખવાડો કપૂર તો એ છે મને કીધું પાછા કારણ લોકોને વાતો કરે લોકોને સંભળાવું છું બધું પેલો કે એ લાવીને આપા લાવીને ઢેકું લાવીને પૂછવું લાવીને છોકરાને કોઈ ખવાડ્યું છે કદી જીવનમાં આ ગપ્પો મારતા જ ખવાડ્યું છે આ તો કશું નહીં ઘરમાં પૂછવું જ રહેવાનું છે જિંદગીમાં કશું લાવીએ કે ના લોકોના વાત લઈ લઈને મળી ગયા. રીસાડા પાછી કી એટલે હોય શું કરે મિત્રો મારી માની છોકરા હવે એકબીજાના વાત લીધા. આ દરેક સમાજમાં ચાલતું હોય છે કો પેલો ગાડી લાવે તો વન બરતા બળ કીવન ચીમું ઉપડી લાવ પોઝિશન તો હોય નહીં દેવો કરીને વાતો કરતા હોય બધા ગાડીઓ લાવે ઢેકણું પૂછો પેલું ભેંસ લાવે ત્યારે પાડો લાવે પેલો પાડો લાવે પેલી ભેંસ લાવે પેલો ગજારું લાવે તો ઘોડો લાવે. આ વસ્તુ દરેક સમાજની અંદર ચાલતું હોય તો મિત્રો જેટલી પોઝિશન હોય જેટલી કેપેસિટી હોય જેટલી ચાદર હોય એટલા પગ લોબા થાય. કોઈને વાડ લેવો નહીં અને સુખ શાંતિ મસ્ત રીતે પેટ કરાવ વેઠ સુખ શાંતિ જિંદગીમાં કશું ભેગું કરવાની જરૂર નહીં ખાલી પેટ ભરાય એટલી વેટ કરો અને એટલું કમો બાકી બધું દોન કરો આશ્રમોમાં. જય માતા. વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. ત્યારે મારી હરસી